म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો અગર તમે ડેમો અંદર જે મેરેજ માટેના જે પ્રકારના પોસ્ટર જોયા છે તે પ્રકારના જોરદાર પોસ્ટર બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી વધુ તમારે એલિટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલિટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કર્યો તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ એડિટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે એ પ્રકારના પોસ્ટર બનાવવા માટે સૌથી પહેલા નીચે તમે જોજો પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળું આઇકન છે, તો એના પર ક્લિક કરશો તો તમારા એલિટ પિક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી જ રહેશે। તો મટીરિયલ તમને પાસવર્ડ જોવા મળશે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપી છે, તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલિટ પિક્સમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયો લિંક આપી છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો આપણે નીચે તમે જોશો 3D2 Go વાળો આપણે જે ત્રીજા નંબરનું પોસ્ટર છે ને આપણે ઓપન કરશું એટલે કંઈક આતે આપણું પોસ્ટર છે તે એટલે કે ફોટો એડિટિંગનું પ્રોજેક્ટની ઇન્ટરફેસ જોવા મળી જશે। તો કંઈક આતે ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કહું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું, મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે, ફોટો એડિટિંગ કરાવવું છે, આવું પોસ્ટર એડિટિંગ કરવું છે, કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી જશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે, અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કરી દેશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપીશ તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને જોશો કે કારતે કે બેકગ્રાઉન્ડ જોવા મળશે ને એડ કરવાનું છે, 3 ડોટમાં જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું અને બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે કે કારતે આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 90 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીનો વિડિયો બનાવશું તો તમે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે, અહીંથી તમારો જે પણ એક ફોટો હોય ફોટાને લઈ લેવાનો છે। તો આપણે એક ફોટો છે ને લઈ લઈશું, પછી એની સાઈઝ તમારે કંઈક આતે ઓછી કરી દેવાની છે અને ફોટા નીચે અહીંયા તમારે સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો બરોબર। તો આ રીતે તમારે ફોટા સેટ કરી દેવાનું છે અને પછી આ ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે બરોબર, એટલે તમારો ફોટો છે તો અહીંયા સેટ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો। તો આ રીતે તમારો ફોટો સેટ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, તમારો જે પણ ફોટો એ લઈ શકો છો બરોબર। તો અહીંયા જો આ ફોટો તમારે ના લેવો તો બીજો અહીંયા ફોટો છે તમે જોઈ શકો છો, તમને બતાવી દો આ બીજો ફોટો છે ને પણ તમારે અહીંયા સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે તમે જોઈ શકો છો બરોબર। તો એ તમારે સરખી રીતે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે ફોટાને બરોબર, તો આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે। પછી આ ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે અહીંયા સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ તમારો ફોટો સેટ થઈ જશે। હવે તમારે અહીંયા જોશો ઉપર ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી બે લેયર જોવા મળશે, તો બંને લેયર અંદર તમારે ફોટા એડ કરવાનો છે। તો એના માટે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરી અહીંયાથી તમારે શું કરવું છે, જે પણ તમારો ફોટો એને લઈ લેવાનો છે બરોબર। તો આ ફોટો છે ને આપણે સાઈઝ ઓછી કરી અહીંયા સેટ કરી દઈશું કંઈક આ રીતે બરોબર, કંઈક આ રીતે તમારે સેટ કરી બહાર નીકળી જવાનું છે। અને બીજા લેયર પર ક્લિક કરી અહીંયા પણ સેમ એ રીતે આપણે બીજો એક ફોટો છે ને લઈ લઈશું ને અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો બરોબર। તો આ રીતે સેટ કરી બહાર નીકળી જવાનું છે। તો આ રીતે આપણે બે ફોટા સેટ થઈ જશે। હવે તમને અહીંયા ટેક્સ્ટ જોવા મળશે 3D2 Go બરોબર। તો તમે જે પણ દિવસ માટે બનાવતા હોય પોસ્ટર એ તમારે લખી લેવાનું છે
5 દિવસ હોય, 9 દિવસ હોય, 1 દિવસ હોય, 2 દિવસ તમારે લખી લેવાનું છે, બરોબર. પછી નીચે આપણે સેવ ધ ડેટ લખેલું, એમાં કંઈ નથી કરવાનું. ઉપર તમને નીચે નામ લખેલું જોવા મળશે, વિવેક એન્ડ મિરલ, બરોબર. તો તમારે જે પણ કપલ્સનું નામ હોય જેનો પર તમે ફોટો બનાવો તો નામ તમારે ચેન્જીસ કરી લેવાનું છે અને પછી આ ફોટાને એક્સપોર્ટ કરી લેવાનું છે. તો ફોટાને એક્સપોર્ટ કઈ રીતે કરવાનું છે, સેટઅપ્સ પર જઈ કલર ફ્રેમ સ્પિન પર ક્લિક અને એક્સપોર્ટ કરશો તમારો ફોટો સેવ થઈ જશે, બરોબર. તો હવે તમને બીજો ફોટો કઈ રીતે બનાવવાનો એ પણ શીખવાડી દઉં. તો બીજા એમની પોસ્ટર ડિઝાઇનિંગમાં આવી જશું, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું. અહીંયા પણ સેમ એ જ રીતે આપણે એક ફોટો છે ને સ્વયં એક બેકગ્રાઉન્ડ છે ને લઈ લઈશું. આ બેકગ્રાઉન્ડને એડ કર્યા પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું છે અને તમારો કંઈક આ રીતે ફોટો હોય, ફોટાને લઈ અને આની સાઈઝ તમારે કંઈક આ રીતે ઓછી કરી આ રીતે નીચે સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. અને પછી આ ફોટા નીચે લાવી દેવાનું છે, કંઈક અહીંયા તમારે સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો, બરોબર. આ રીતે સેટ કર્યા પછી તમારે હવે શું કરવાનું છે, હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું છે અને તમારો બીજો કોઈ પણ એક ફોટો એને લઈ લેવાનો છે અને આની સાઈઝ તમારે કંઈક આ રીતે વધારી દેવાની છે. સાઈઝ વધારે પછી તમારો ફોટો છે ને કંઈક આ રીતે જો સેન્ટરમાં સેટ કરી કંઈક આ રીતે ઉપરની સાઈડ તમારે લગાવી દેવાનું છે, બરોબર. આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, નીચે તમને એક લાઇટ વાળું પિન જો મળશે એની ઉપર લાવી દેવાનું છે એટલે ફોટા પર કંઈક આ રીતે આપણે લાઇટ વાળી ઇફેક્ટ લાગી જશે, તમે જોઈ શકો છો, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમને અહીંયા ટેક્સ્ટ જોવા મળશે 2 day to go, બરોબર. તો એ લખેલું છે તો તમે જે પણ દિવસનો બનાવજો તમારે લખી લેવાનું છે, આગળ મેં કીધું એ રીતે. અને અહીંયા તમારે ફક્ત ખાલી નામ ચેન્જ કરવાનું રહેશે. તો નામ ચેન્જ કરી આ ફોટો પર તમે અહીંયાથી એક્સપોર્ટ જઈ કરંટ ફ્રેમ સ્ક્રીન પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે, તમારો ફોટો સેવ થઈ જશે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે આવી જઈશું ત્રીજા આપણે પોસ્ટરની અંદર, એટલે કે 1 day to go વાળું આપણું પોસ્ટર હતું એની અંદર આવી જવું છે. અને +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંથી તમારે શું કરવાનું છે, એક આપણે બેકગ્રાઉન્ડ છે ને લઈ લઈશું. બેકગ્રાઉન્ડ સૌથી નીચે લાવી દેવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા શું લઈશું અને તમારો જે પણ એક ફોટો હોય ફોટોને લઈ લેવાનો છે. તો આ ફોટો છે ને લઈ લઈશું. પછી તમારો ફોટોને કંઈક આ રીતે સાઈઝ વધારે ઓછી કરીને અહીંયા સેટ કરી લેવાનું છે, કંઈક આ રીતે, બરોબર. આ રીતે સેટ કર્યા પછી ફોટા સૌથી નીચે લાવી દેવાનું છે, કંઈક આ રીતે તમારો ફોટો સેટ થઈ જશે, બરોબર. તો આ ફોટાને થોડોક આપણે ઉપર રાખી લેવાનું છે. પછી તમારે આ ફોટા ઉપર ક્લિક રાખી લેયર્સમાં જે ડુપ્લિકેટ કરી લઈશું અને નીચેવાળો ફોટો છે ડુપ્લિકેટ એના પર ક્લિક કરવાનું છે. સૌથી પહેલાં જે ઉપર લાઇટવાળું PNG છે ને આ રીતના બંધ કરી દઈશું અને ફોટાની સાઈઝ આપણે કંઈક આ રીતે વધારી દઈશું, બરોબર. અને ફોટાની અહીંયા બાજુમાં સેટ કરી દેવું છે કંઈક આ રીતે. પછી તમારે ઇફેક્ટ જોવાનું છે, એર પર ક્લિક કરી તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ હાઉસમાં આવી જવું છે. માર્ક્સ એન્ડ કીવર્ડ હાઉસમાં આવશો એટલે વાઇફાઈ ઇફેક્ટ જોવા મળશે. તેને સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો એંગલ છે તમારે 90 ડિગ્રી કરી દેવાનું છે કંઈક આ રીતે, બરોબર. 90 ડિગ્રી કર્યા પછી ફેતરને થોડોક વધારી દેવાનું છે ને એન્ડમાં એને ઓછો કરશો ને નીચેથી તમારો ફોટો ઇરેઝ થઈ જશે, બરોબર. તો કંઈક આ રીતે તમારો ફોટો ઇરેઝ થઈ જશે અને ઉપરથી પણ આપણે થોડોક ઇરેઝ કરી દઈશું કંઈક આ રીતે. અને પછી તમારે ફરીથી એડ ઉપર ક્લિક કરવાનું છે, કલર એન્ડ લાઇટ આઉટ છે ને સેચ્યુરેશન અને વાઇબ્રેશન વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું અને આનું સેચ્યુરેશન છે -100 કરી દઈશું. કંઈક આ રીતે આપણો ફોટો થઈ જશે. આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, ઉપર આઈટમ પર આપણે બંધ કરી હતું લાઇટ વાળું પિન એનું ચાલુ કરી દઈશું અને અહીંયા તમને ટેક્સ્ટ પિન જોવા મળશે 1 day to go વાળું તમને કમ્પ્લીટ બનાવેલું જોવા મળશે, બરોબર. અને ઉપર તારીખ લખેલી છે 6 મે 2025, બરોબર. તો તમારે જે પણ તારીખ હોય લખી લેવાનું છે ને નામ અહીંયા તમારે ચેન્જ કરી લેવાનું છે જે હોય એ, બરોબર. તો આ રીતે આપણું પોસ્ટર છે, ત્રણેય પોસ્ટર તમને બનાવતા શીખવાડી દીધું છે તમારે કઈ રીતે બનાવવાનું છે. જો તમને ખબર ના પડે તો વિડીયોને પાછું કરીને જોઈ લે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર મિત્રો. અને મિત્રો તમારે શું કરવાનું છે, એના પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 56 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવો બંધ શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પર પણ છે તો એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમારા ફોટાને સેવ કરી દે કરવાનું છે. ઉપરની સાઈડ અહીંયા તમે જોઈ શકો છો જે એરો છે એના પર ક્લિક કરી કરંટ ફ્રેમ પિન પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરોબર. તો સેવ પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે, તમારો ફોટો સેવ થઈ જશે. તો આજે તમે છે તે મેરેજ ઇન્વિટેશન કાર્ડ, સોરી મિત્રો મેરેજ માટેના છે તે 1 day 2 day 3 day વગેરે તે તમે છે તે પોસ્ટર અલગ અલગ બનાવી શકો છો. આપણે 3 પોસ્ટર બનાવી તમને શીખવાડી દીધું છે, બરોબર. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.
છે।